પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત। રાજ્યો વચ્ચેના સમન્વય, આગામી રણનીતિ અને સંભવિત અસરો અંગે કરશે સમીક્ષા। કેન્દ્ર સરકારે કહ્યું, દેશમાં પેટ્રોલિયમ પુરવઠો ભરપૂર માત્રામાં, નાગરિકોને ભ્રામક વાતોથી દૂર રહેવા જણાવ્યું। દુષ્પ્રચારની આકરા શબ્દોમાં કરી નિંદા। ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ ખુલ્લો। સંસદના બજેટ સત્રમાં આજે મહત્વના વિધેયક સૂચિબદ્ધ। રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વિત્ત વિધેયક અંગે ચર્ચાનો મુકશે પ્રસ્તાવ, તો લોકસભામાં ઇન્સોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ 2025 પર થશે ચર્ચા। પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ। કેરળમાં કુલ 890 ઉમેદવાર મેદાનમાં, તો પુડુચેરીમાં 294 ઉમેદવાર। પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચે 14 રિટર્નિંગ ઓફિસરની કરી બદલી। અયોધ્યામાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ। સવારે 6:30 વાગ્યાથી શરૂ થયેલા વિશેષ અનુષ્ઠાન 11 વાગ્યા સુધી ચાલશે। રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા। ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, ઈરાનના ઉર્જા મથકો પર આગામી 10 દિવસ સુધી નહીં થાય હુમલા, તો ઈરાને કહ્યું સંઘર્ષ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવ અયોગ્ય। તો બીજી તરફ ઇઝરાયેલે હિઝબુલ્લા સામે લડવા માટે દક્ષિણ લેબનાનમાં સૈનિકો કર્યા તૈનાત। રાજ્યમાં ફરીથી માવઠાનું સંકટ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 29 અને 30મી માર્ચે કમોસમી વરસાદનું યલો એલર્ટ। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં માવઠાની વકી। તાપમાનમાં ઘટાડાનું અનુમાન। અને બીસીસીઆઈએ જાહેર કર્યું વર્ષ 2026-2027 માટેનું આંતરરાષ્ટ્રીય ઘરેલું કેલેન્ડર। ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે કરશે ભારતની મુલાકાત। 22 આંતરરાષ્ટ્રીય મેચ દેશના 17 શહેરોમાં રમાશે।